આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ હાઈવે પર દમણથી સુરત કન્ટેનરમાં દારૂ લઈ જતા ₹15 લાખના મુદ્દામાલ સાથે ચાલક ઝડપાયો. વલસાડ રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર દમણથી સુરત તરફ જતા કન્ટેનર નંબર WB11D 5366 આવતા પોલીસે રોક્યો હતો, જેમાં તપાસ કરતા કન્ટેનરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. કન્ટેનરમાંથી 3000થી વધુ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. વલસાડ રૂરલ પોલીસે દારૂ અને કન્ટેનર મળી 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પારડી જીઆઈડીસી પાસે ધામણ સાપ દેખાતા જીવદયા ગ્રુપે બચાવ્યો. પારડી જીઆઈડીસી યસ એન્ટરપ્રાઇઝ નજીક કામદારોને યાર્ડમાં સાપ જોવા મળ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને થતા સભ્ય યાસીન મુલતાની સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જ્યાં જોતા ધામણ સાપ હોવાનું નજરે પડ્યું હતું, જેને સહી સલામત રીતે પકડી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે પારડી વન વિભાગને જાણ કરી જંગલમાં સાપને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. ગીર સોમનાથના વેરાવળમાં એક પ્લોટમાં કચરાના ઢગમાં આગ લાગતા પાર્ક કરેલ કાર બળીને ખાખ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની ગંગાનગર ચોકડી પાસે ઓપન પ્લોટમાં કચરાના ઢગમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. જોકે આગ લાગતા ત્યાં પાર્ક કરેલ એક કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. કારની બાજુમાં રહેલ અન્ય એક કારને પણ નુકસાન પહોંચ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવી પાણી નાખી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ અંગે ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. ઉમરગામના પાઠીકર અંબેલા ગામે યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી. વાહન ચલાવતા ચાલકને જોકું આવી જતા થતા અકસ્માતને નિવારવા આંખો પર પાણીનો ઉડતો ફુવારોની કૃતિ આકર્ષણ જમાવ્યું. વિજ્ઞાન મેળાઓ યોજાય છે, પરંતુ નાના બાળ વૈજ્ઞાનિકો જે તાજેતરની ઘટનાઓ સામે પ્રોજેક્ટ લઈ આવે છે એનો અમલ થાય તો ઘણો બદલાવ આવી શકે છે. ઉમરગામ તાલુકાના ભાટીકર અંબેલા ગામે યોજાયેલા વિજ્ઞાન મેળામાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. વાહન ચલાવતી વખતે એક જોકો આવી જાય અને સર્જાતા અકસ્માતને નિવારવા ડ્રાઈવરની આંખો પર પાણીનો ઉડતો ફુવારો ઊંઘ લેતા ડ્રાઈવરને સચેત કરે છે. ગુજરાતમાં રેલવે ટ્રેક ઉપર જંગલી જાનવરોના મોતને રોકવા બનાવાયેલ ડિવાઇસ આગળ જતા ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે વિજ્ઞાન એ જે પ્રગતિ કરી છે એનો ફાયદો હાલ ગામડાના ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો લઈ રહ્યા છે. શાળાના બાળકોએ રજૂ કરેલી કૃતિઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તો સમાજમાં ઘણો બદલાવ આવી શકે છે. બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરતા સૌએ નિહાળી બિરદાવ્યા હતા. વાહનોના નીચે બેસતા પ્રાણીઓને મૃત્યુ કે તેને અટકાવવા માટે છે. શિયાળા, ઉનાળા કે ચોમાસામાં પ્રાણીઓ વાહનો નીચે બેસી જાય છે અને ડ્રાઈવરને તે ખબર નથી હોતી કે પ્રાણીઓ નીચે બેસેલા હોય છે. તેથી તે વાહન ચાલુ કરી દે છે અને પ્રાણીઓની મૃત્યુ થાય છે કે તેમને ગંભીર ઈજા પહોંચે છે. આ રોકવા માટે અમે તેના માટે એક સાયરન બનાવ્યું છે. અગર ગાડીના નીચે કોઈ પ્રાણી બેઠેલું હોય તો તે બઝર વાગવા લાગે અને એન્જિન જાતે જ બંધ થઈ જાય. જે સાયન્સ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે એમાં નાના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ્સ બનાવીને મૂક્યા છે.
એમાં દાખલા તરીકે એક પ્રોજેક્ટ છે જેની અંદર જો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને એને ચલાવ જો ઊંઘ આવી જાય તો એનું કોઈ બી અકસ્માત થાય એને આપણે કેવી રીતે અટકાવી શકીએ એ ટાઈપના નાના બાળકોએ બહુ ખૂબ સરસ રીતે પ્રોજેક્ટ બનાવ્યા છે. જે આ ટાઈપના જે આયોજન છે એ શિક્ષકોએ અને રહીશોએ પોતાના પ્રોત્સાહન આપીને એને એવા ટાઈપના આયોજનો હજી થાય, છોકરાઓને પ્રોત્સાહન મળે અને સમાજ માટે કંઈ કલ્યાણકારી કામ થઈ શકે એના માટે આગળ આવવું જોઈએ. અને છોકરાઓનો જે પ્રયત્ન છે એ ખૂબ સરસ છે, આયોજન પણ ખૂબ સરસ છે. આયોજનકર્તાઓ જે હિસાબે આ આયોજન કર્યું છે ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે. ધન્યવાદ. પરિવહન એટલે શું? કોઈ પણ વસ્તુઓ, મનુષ્યો અને પ્રાણીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની પ્રક્રિયાને પરિવહન કહે છે. પરિવહનના પ્રકારો. પરિવહનના મુખ્ય 4 પ્રકારો છે: માર્ગ પરિવહન, રેલવે પરિવહન, જળ પરિવહન અને હવાઈ પરિવહન. માર્ગ પરિવહન: બસ, રિક્ષા, સાયકલ, સ્કૂટર. રેલવે પરિવહન: ટ્રેન જેવી અધિક ટ્રેનો. પારડીમાં એપીએમસી હોલમાં વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની સભામાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ. પારડીમાં 4 રસ્તા પાસે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘની સભા યોજવામાં આવી હતી. જે સભામાં રીસર્વેની કામગીરી ફરીથી કરવા બાબત, પાવરગ્રીડ પ્રોજેક્ટમાં વળતર નહીં મળ્યું હોય એ સરકાર ખેડૂતોને ચૂકવવા બાબત, એસ્ટોલ પાણી પુરવઠા યોજનામાં ખેડૂતોને વળતર ચૂકવવા બાબત, રેલવે માલગાડી લાઇન પ્રોજેક્ટ, સુપર એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ, રિવર ઇન્ટરલિંક પ્રોજેક્ટ ખેડૂતોને વિશ્વાસમાં લઈને શરૂ કરવામાં આવે એ બાબત સાથે રખડતા ભૂળની સમસ્યા, ખેડૂતોને ખેતીની લાઇનમાં વીજળી સપ્લાય રેગ્યુલર આપવા બાબત જેવા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. અને જો પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં રેલી યોજવામાં આવશે એવી જાહેરાત ખેડૂત સભામાં કરવામાં આવી હતી. અહીં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં ભારતીય કિસાન સંઘ વલસાડ જિલ્લાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, ઉમરગામ કિસાન સંઘના પ્રમુખ જયપ્રકાશભાઈ ભંડારી, પારડી કિસાન સંઘના પ્રમુખ ચંદુભાઈ પટેલ, મંત્રી ભરતભાઈ દેસાઈ સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લા કારોબારી સમિતિ અને તમામ તાલુકાના પ્રમુખોની એક મિટિંગ મળી. એ મિટિંગમાં ખાસ કરીને તો છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા ખેડૂતો પર જે અત્યાચારો થઈ રહ્યા છે, એમ કહું તો ખોટું નથી, તેને મુદ્દે લઈને આગામી દિવસોમાં અમે એક જબરજસ્ત રેલીનું આયોજન કરી રહ્યા છે. એ એક અમારો ખાસ મુખ્ય મુદ્દો રહ્યો. આજે તમે જોશો તો પાવર ગ્રીડ દ્વારા ઠેક ઠેકાણે લાઈનો નંખાઈ રહી છે, જેમાં એ લોકોની રીતે કાયદાનું અર્થઘટન કરીને ખેડૂતોને જે યોગ્ય વળતર આપવું જોઈએ તે પણ નથી આપતા. સરકારના GR પ્રમાણે 80% પેમેન્ટ અગાઉથી અપાઈ જવું જોઈએ, તેને બદલે હજી સુધી 1 રૂપિયો ખેડૂતોને આપવાની વાત નથી કરતા. અને બીજું, આગામી દિવસોમાં જે કેટલાક પ્રોજેક્ટો આપણા જે જિલ્લામાં થવા જઈ રહ્યા છે, જેવા કે રિવર લિંક છે, કે પછી એક્સપ્રેસ હાઈવે છે, પછી રેલવે લાઇન જે નંખાવાની છે, ફ્રેટ કોરિડોર, તો એ જે બધા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે તો એમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર કે ખેડૂતોને એ બાબતમાં કોઈ પ્રકારની જાણ કરવા વગર જે સરકાર આડેધડ રીતે જે પ્રોજેક્ટો સ્થાપના કરી રહી છે અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર આ બધા કાર્ય થઈ રહ્યા છે, તે માટે થઈને અને સરકારે 2016માં જે જમીનનો રીસર્વે કરેલો, એ રીસર્વેના આજે પણ હજી સુધી જે માપી ગયા છે તેનું પણ હજી ફાઇનલ કોઈ માપણીના નકશાઓ થયા નથી. ખેડૂતોના મુખ્ય પ્રશ્નો છે ને એ રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઘણા બધા છે. આજે અમારે વાડીની અંદર જે ઝાડો વગેરે છે તે 2015 પહેલાં બધા ઝાડો લખાયેલા છે, ગ્રોથ છે, કુવા છે, અને ત્યાર પછી અધિકારીઓએ 12 નંબરની અંદર કંઈ ખબર નથી એવું લખેલું છે. એ ઉપરાંત 2008માં જ્યારે કોમ્પ્યુટરાઇઝ થયો ત્યારના પાનિયા ગુલ, અસંખ્ય પાનિયા ગુલ છે અને ત્યાંના કોઈ 7 દ્વારા કોમ્પ્યુટરાઇઝ થયેલા નથી. ત્યાર પછી બીજી એક મહત્ત્વની આઇટમ એ છે કે આજે કોઈક ડૉક્ટર બી છે ને, ડૉક્ટર આદિવાસી હોય અને એ જો પોતાની જે વેચાતી જમીન લે અને તો એના પર બી તોતે ડબલ લખાઈ જાય છે. ડૉક્ટર તો નાની માણસ છે, એને બી તોતે ડબલ લખાય. તોતે ડબલનો મુખ્ય મુદ્દો જે છે કે આદિવાસીઓ કંઈ સમજતા નથી અને લોકો એને છેતરી નહીં જાય એટલા માટે આ તોતે ડબલે મૂકવામાં આવેલો છે. તો પછી આવા ભણેલા ગણેલા માણસોને પણ તોતે ડબલે શા માટે? આવા ઘણા અનેક મુદ્દાઓ છે અને આ મુદ્દાઓના આધારે ભારતીય કિસાન સંઘ હવે એક પછી એક આઇટમો લેવા માટે કટિબદ્ધ થયેલું છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.